મારું નામ રમેશભાઈ સોરઠિયા છે. ક્યાં ગામથી આવો? રાજકોટથી. બરોબર. અહીં શું આવ્યા? અહીંયા રાજેશભાઈ દોશીનું આ ફાર્મ છે બરોબર અને ઘણી બધી વનસ્પતિ અહીંયા એને ઉછેરેલી છે. બરોબર. તો અમારું એક ગિરનારી મંડળ છે કે જે વનસ્પતિના પરિચય, ઔષધિના ગુણો એના વિશે દર 1.5 મહિને અમારી એક શિબિર ગોઠવી છે. બરોબર. તો આ જગ્યાની ખબર પડી એટલે અમે અહીંયા શિબિરનું આયોજન કરેલું છે. એટલે અહીંયા અમે બધા મળેલા છીએ અને વનસ્પતિ પરિચય કરી બધા, અને બધા પોતપોતાના નોલેજ પ્રમાણે અનુભવો છે ને શેર કરે કે તમારી પાસે કોઈ સારી વાત છે તો એ મને મળે, મારી પાસે કઈ સારી વાત છે તો તમને. એવી રીતે અમારું મંડળ છે એ કાર્ય કરે છે ને એની એક શિબિર છે ને તે અમે અહીંયા આયોજિત કરેલી છે. દર વખતે 50-60 ની આસપાસ. આમાં કોઈને જોડાવવું હોય તો જોડાઈ શકે? હા, જોડાઈ શકે. બરોબર. આમાં ચાર્જ હોય કે ફ્રીમાં હોય? ના, એમાં શું હે, કોઈ એવી રીતે રાજુભાઈ છે એ બધો ખર્ચો આપે છે એટલે એમાં આપણે તો એ લોકોએ સામેથી ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ તમે આવો બધા. હા, બરોબર. અને એ રીતે હોય તો, નહીતર પછી સ્વ ખર્ચે બધા જાય. બરોબર. એટલે જે ખર્ચ થયો હોય એ ભોગવી લે એ રીતે. બધાને જે ભાગમાં આવતો હોય એ પ્રમાણે. એટલે જે મિનિમમ ખર્ચો થાય એ પ્રમાણે બધા વચ્ચે આયોજન કરેલું. એટલે વનસ્પતિનું સંશોધન કરે ને કે ભાઈ શું ઉપયોગમાં આવે, એની દવામાં અને કે પછી આનું શું ગુણધર્મ ને આ બધું અલગ અલગ વસ્તુમાં ઉપયોગી છે. હા, કોઈ રોગમાં છે, કોઈ ખાવામાં ને કોઈ એનો સ્વાદ ને કોઈ. એટલે બધા જે સભ્યો આવે ને એ બધા કોઈને કોઈ એવી સારી પ્રવૃત્તિ કરે છે. ઉદાહરણ તરીકે ભાવિનભાઈ દેસાઈ છે તો એને 1 લાખથી વધારે વૃક્ષો વાવેલા છે. રાજકોટની અંદર સદભાવના નર્સરી છે ને, તો એમાં પણ સિંહ ફાળો આપેલ છે કે નવા વૃક્ષો ઉછેરાવે અને એને કઈ રીતે વાવેતર કરવા તે બધું માર્ગદર્શન કરતા બધા એને આમાં જેને ઇન્ટરેસ્ટ હોય પ્રકૃતિમાં, વૃક્ષોમાં, એ જ બધા. એવી જ રીતના આપણું ફેસબુક ની અંદર છે ને પેજ છે વનસ્પતિનું વૃંદાવન. હા, અને એની અંદર અલગ અલગ બધી વનસ્પતિ પ્રકૃતિ પ્રત્યેની બધી માહિતી છે એની અંદર બધા શેર કરતા હોય. એટલે લોકોને ટૂંકમાં જાગૃતિ મળે કે ભાઈ આ વનસ્પતિ છે એ બહુ મોટો ખજાનો છે, તો આ સચવાય કઈ રીતે એમ. કારણ કે લોકોને એની માહિતી હોય તો સચવાય, નહીં તો પછી સવાલ નથી. તો મિત્રો, આ જો માહિતી આપને આપી છે અને આવી માહિતી જોતી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. ચેનલનું નામ છે ડાયરાની મોજ.